નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીટી શેઠ વિદ્યાલયની શૈક્ષણિક ચેનલમાં હું પ્રફુલ્લ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેની અંદર યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ એની વાત આપણે કરવાની છે. તો સૌ પ્રથમ તમે જોશો તો જે યુનિટ 1 છે એમાં ચિત્તાસ, એમાં એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો છે. તો તમે જાણો છો કે એપોસ્ટ્રોફી એસ એટલે ઓફના અર્થમાં વપરાય છે, જેનો અર્થ થાય છે નો ની નું ના. ચિત્તાસ ટીયર્સ એટલે ચિત્તાના આંસુ. તો કદાચ તમને એવું લાગતું હશે કે સાહેબ, આ ચિત્તાના આંસુ કઈ રીતે હોઈ શકે? ચિત્તો તો પ્રાણી છે, તો પ્રાણીને પણ મનુષ્ય જેવું હૃદય હોઈ શકે? તો અહીંયા આપણે એ જ વસ્તુ શીખવાની છે. આ છે એક કાલ્પનિક સ્ટોરી, પણ એ સ્ટોરી દ્વારા આપણને એટલું બધું જ્ઞાન આપવામાં આવ્યું છે કે જે ખરેખર આપણે જીવનની અંદર ઉતારવાનું છે, કે પ્રાણી માત્રની અંદર પણ એવો ભાવ હોય છે જેમ મનુષ્યની અંદર હોય છે. તો આ યુનિટ 1ની અંદર આપણે સૌ પ્રથમ ચિત્તાસ ટીયર્સનો જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈશું. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો આમાં તમે જોયું છે કે ઝુલુ એટલે એક જાતિ છે. તમને જો ચિત્રમાં દેખાય છે એ આદિવાસી, તો એ ઝુલુ હન્ટર છે, અને હન્ટર એટલે કે શિકારી. તો ઘણા વર્ષો પહેલાં એક ઝુલુ નામનો શિકારી જે ઝાડવાની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. આ એનું નામ છે. તો એનું નામ શું હતું? ઈડી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે હર્ડ એટલે ટોળું, ઝુમખું, અને ગ્રેઝિંગ એટલે ચરવું. તો આની અંદર બીજો એક શબ્દ છે ડિયર. તો ડિયર એટલે હરણ. તો અહીંયા ડિયર એકવચન કે બહુવચન? લેવું પડશે, તે ફેરવી નાખ્યું, તે ફેરવ્યું કે? તો ડિયર એકવચન નહીં, પણ અહીંયા બહુવચન છે, બરાબર. અને લશ ગ્રીન એટલે હરિયાળું, અને મીડો એટલે ગોચર, ઘાસનું મેદાન જેને આપણે કહીએ. તો ઘાસના મેદાનમાં ચરતા હરણોનું એક ઝુમખું ટોળું ત્યાં હતું. હી સેડ ટુ હિમસેલ્ફ, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. તો એને પોતાની જાતને કહ્યું. શું પોતાની જાતને કહ્યું? કે ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. જો અહીંયા ખબર પડી ગઈ, આર એટલે બહુવચન છે, બરાબર. તો આ હરણ ખરેખર અદ્ભુત છે, અને મારે એમાંથી એક હરણને પકડવું છે, એટલે કે ટુ કેચ વન ઓફ ધેમ, તેમાંના એક હરણને એને પકડવું છે. પણ આટલા બધા ઝુમખાની અંદર એક હરણને પકડવું એ કાંઈ શક્ય વસ્તુ છે નહીં, એટલે કે એટલું ઇઝી, સરળ હતું નહીં. હવે આપણે એના ઉપરના પ્રશ્ન જોઈએ. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોઝ ઈડી? વેર વોઝ હી સિટિંગ? એટલે કે ઈડી કોણ હતો અને એ ક્યાં બેઠો હતો? વિદ્યાર્થી મિત્રો, તમારે હાઈસ્કૂલનું આ પહેલું વર્ષ છે એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ આપણે 9મા ધોરણની અંદર શું છે, પેપરની અંદર આવી રીતે એક પેરેગ્રાફ આપેલો હોય, અને પેરેગ્રાફના નીચે તમને પ્રશ્ન આપેલા હોય. એ પેરેગ્રાફમાંથી જોઈ અને તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન જવાબ લખવાના હોય છે. તો એ પદ્ધતિથી મેં તમને આજે એક પેરેગ્રાફ સમજાવ્યો અને એના નીચે આ પ્રશ્ન આપ્યા છે. તો તમારે તમારી નોટની અંદર ફક્ત આ પ્રશ્ન અને જવાબ જ લખવાના છે, પેરેગ્રાફ લખવાનો નથી.
તો હુ વોઝ ઈડી, તો સૌ પ્રથમ આપણે ઈડીથી શરૂ થાય. ઈડી વોઝ અ ઝુલુ હન્ટર. એમાં સેકન્ડ ક્વેશ્ચન છે વેર વોઝ હી સિટિંગ. હી એટલે કોણ? ઈડી. તો કે હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ ઈડી, થોડુંક પાછળ જવું પડશે. વોટ ડીડ ઈડી સી, વોટ ડીડ હી થિંક ધેન, એટલે કે ઈડીએ શું જોયું પછી તેણે શું વિચાર્યું. ઈડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મીડો. અને સેકન્ડ છે વોટ ડીડ હી થિંક ધેન, તો કે થિંકનું અહીંયા ભૂતકાળ કરવાનું છે, થોટ. હી થોટ ધેટ હી હેડ ટુ રન અ લોટ ઓફ કેચ વન ઓફ ધેમ. તો આમાં બે જગ્યાએ જો ડીડ હતું એટલે સીનું ભૂતકાળ થયું સો, અને આગળ ડીડ હતું એટલે થિંકનું ભૂતકાળ થયું થોટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના હોય છે, બરાબર. તો આ ઉપરથી પ્રશ્ન જવાબ. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી એટલે એકાએક, અચાનક તેણે જોયું. શું જોયું? ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા. ક્રાઉલિંગ એટલે કે સરકવું. અને સાયલેન્ટલી એડવર્બ છે, શાંતિથી. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, જે પ્રાણીઓ ચરતા હતા એની એકદમ નજીક. ધેન પછીથી શી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર આફ્ટર સમ ટાઈમ હર 2 young cubs came out of the bush. They all enjoyed their meal. તો શું કહે? પછીથી શી લેફ્ટ એટલે છલાંગ મારવી. એ જે હતું એણે છલાંગ મારી અને એક ડિયરને પકડ્યું. થોડાક સમય પછી એના 2 બચ્ચાઓ હર 2 young cubs ત્યાં આવ્યા ઝાડીમાં, અને તેઓ બધાએ શાંતિથી એનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો. ઈડીસ આઈસ બ્રાઇટન્ડ. ઈડીની આંખો છે એકદમ બ્રાઇટન એટલે ચમકવા લાગી, કે જોયું આણે કેવા 2 બચ્ચાને સરકાવી લીધા અને પોતાના જે બચ્ચા જ્યાં હતા ત્યાં એને લઈ ગઈ. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. હી ઇન્વીડ ધ કપ્સ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ. તો તરત જ આ ઈડીના મનમાં એક ઝબકારો થયો. સ્પાર્કલ્ડ, શું ઝબકારો થયો? કે એના મનની અંદર એક એવો વિચાર આવ્યો, જેને આપણે કહીએ ને ગંદો વિચાર, ખરાબ વિચાર. હી ઇન્વીડ, એને ઈર્ષ્યા થઈ. ઇન્વીડ એટલે ઈર્ષ્યા થવી. કોની ઈર્ષ્યા થઈ? ધ કપ્સ, આ બચ્ચાઓની, કે એની માતા એને બેઠા બેઠા ખોરાક લઈ આવી દીધો. એટલે એમ કે છે કેન આઈ બી લકી, શું મારો પણ હું આવો ભાગ્યશાળી છું આ સુંદર બચ્ચાઓ જેવો. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ. એમને એમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું મારે પણ આવી માતા હોય કે જે શિકાર કરીને લઈ આવે? હી થોટ, તેણે વિચાર્યું. હવે એના ઉપરનો પ્રશ્ન, થર્ડ ક્વેશ્ચન. હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. તો માદા ચિત્તાએ હરણને કેવી રીતે પકડ્યું? તો એનો આન્સર અ ફિમેલ ચિત્તાથી શરૂ થાય. અ ફિમેલ ચિત્તા ક્રાઉડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. તો આ રીતે તમારે પેરેગ્રાફમાંથી જોઈને આન્સર લખવાનો છે. તો નંબર 4, વિથ whom did the cheetah enjoy the meal. એટલે આ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવ્યું છે કે ચિત્તાએ કોની સાથે ભોજન માણ્યું. તો પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો તમે જોયું બરાબર, એ પ્રમાણે તમારે આન્સર લખવાનો છે કે ધ ચિત્તા ત્યાંથી શરૂ થાય. ભૂતકાળ છે ડીડ, એટલે એન્જોયનું ભૂતકાળ થાય એન્જોયડ.
ધ મિલ, એ તો પ્રશ્નમાં જ જોઈ લખ્યું, વિથ હર કબ્સ. હવે નંબર 5, વાય ડીડ ઈડી ઇન્વી ધ કબ્સ. ઇન્વી એટલે ઈર્ષ્યા અને વાય એટલે શા માટે ઈડીને ઈર્ષ્યા આવી. જેણે બચ્ચાને જોયું કે તૈયાર ખોરાક મળી ગયો તો એને ઈર્ષ્યા શા માટે આવી? તો એનો આન્સર, ઈડી ઇન્વીડ ધ કબ્સ બીકોઝ they got their food without any effort. તો તમે જોયું, પ્રશ્નમાંથી જોઈને જ આન્સર લખવાનો છે. ઇન્વીનું ભૂતકાળ ઇન્વીડ, ધ કબ્સ વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે બીકોઝ, બરાબર. આ રીતે તમારે આન્સર લખવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફ, he decided to catch a young cub and train it to hunt for him. તરત જ ઈડીએ વિચાર્યું, ડિસાઇડેડ, કે મારે એક બચ્ચાને પકડવું છે અને ટ્રેન એટલે એને તાલીમ આપવી છે. શું તાલીમ આપવી છે? ટુ હન્ટ ફોર હિમ, એના માટે શિકાર શોધી આવે. ધેન પછીથી, આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જેને પછીથી શું કરવાનું? તેને અવતરણ ચિહ્નમાં કીધું કે મારે ફક્ત એને કહેવાનું જ રહેશે, ઓ મારા વાલા બચ્ચા, તું જા અને મારા માટે ખોરાક લઈ આવ, એટલે કે હરણને મારીને લઈ આવ. આ માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન, એટલે કે મારું જીવન પછી કેવું થઈ જશે? ખૂબ જ આરામદાયક. હી વોઝ ક્વિટ પ્લીઝડ વિથ હિઝ વન આઈડિયા. પછીથી એ તદ્દન ક્વિટ અને પ્લીઝ એટલે ખુશ, પોતાના આ વિચારથી એકદમ ખુશ થઈ ગઈ. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. તરત જ એણે નક્કી કર્યું કે મારા બચ્ચાઓનો પીછો કરવો છે, ફોલો, અને સ્ટીલ વન, એમાંથી એકને ચોરી લેવું છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. એના અનુભવના આધારે એણે નક્કી કર્યું કે ચિત્તો છે એ ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. ધેરફોર પછીથી એણે કીધું કે માણસ આમાં સેફ છે, એટલે કે એ આપણી ઉપર હુમલો કરશે નહીં, એટલે એમાંથી એણે એક બચ્ચું ચોરવું એમ કે સલામત છે. એટલે તરત જ એણે જ્યાં ચિત્તાનું ફેમિલી હતું એનું સાંજ સુધી એની, ટીલ એટલે ગ્રામરનો પ્રશ્ન છે, ટીલ અને અનટીલ, જ્યાં સુધી ત્યાં સુધી, તો હું એમ કે આ ચિત્તાનો પીછો સાંજ સુધી કરીશ. સિક્સ ક્વેશ્ચન, વાય ડીડ ઈડી ડિસાઇડ ટુ કેચ અ કબ. ઈડીએ બચ્ચાને પકડવાનું શા માટે નક્કી કર્યું? તો કે ઈડી ડિસાઇડેડ, પ્રશ્નમાંથી જોઈને જ લખવાનું, ડીડ છે એટલે ડિસાઇડનું ભૂતકાળ, ડિસાઇડેડ ટુ કેચ એ કબ, આટલું પ્રશ્નમાંથી જોઈ અને વાય એટલે બીકોઝ લખો અથવા તો સો ધેટ હી કુડ ટ્રેન ટુ હિઝ કબ્સ. હવે 7 ક્વેશ્ચન, વાય વોઝ ઇટ સેફ ફોર ઈડી ટુ સ્ટીલ અ કબ. ઈડી માટે બચ્ચાને ચોરવું શા માટે સુનિશ્ચિત હતું? તો એનો આન્સર, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન, સો ઇટ વોઝ સેફ ફોર હિમ ટુ સ્ટીલ અ કબ. એટલે કે આપણે પેરેગ્રાફમાં જોયું કે એના અનુભવના આધારે એણે નક્કી કર્યું હતું કે ચિત્તો છે ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી, માટે એને ચોરવું એકદમ સહેલું છે.